ધોરણ 9 વિષય હિન્દી કાવ્ય 4 કર્ણ કા જીવન દર્શન। કર્ણ કા જીવન દર્શનના કવિ છે રામધારી સિંહ દિનકર, જેમનો જન્મ સન 1908 અને નિધન સન 1974। હવે આ કાવ્ય છે એનો પરિચય છે આગળનો ભાગ 1ની અંદર તમને વિદ્યાર્થી મિત્રો સમજાવવામાં આવ્યો છે। આ ભાગ 2ની અંદર જોઈએ આપણે કવિતાનો અર્થ જોઈએ, કવિતાનો સાર જોઈએ। તો કવિતાના સારની અંદર કહેવામાં આવે છે કે કર્ણની ઈચ્છા શું હતી। તો કર્ણ દાની હે, કર્ણની ઈચ્છા શું હતી? તે દાનવીર હતો। ઉસે सांसारिक सुखों की परवाह नहीं है, એને सांसारिक सुखની પરવા ન હતી। है कि वह गरीबों को सदा दान देता रहे, તે હંમેશા ગરીબોને દાન દેવાની અંદર તે વધારે માનતો હતો। उसकी यह इच्छा है कि गरीबों को सदा दान देता था, वह सुखों की परवाह न करता था, वह दानी था। राज्य पाने की लालसा नहीं थी, એને રાજ્ય કે રાજપાટ પ્રાપ્ત કરવા માટેની કોઈ પણ જાતની લાલચ હતી નહીં। કર્ણ રાજ્ય કો તુચ્છ और क्षण संभूर समझता है, કર્ણ છે એ રાજ્યને તુચ્છ અને ક્ષણ ભંગુર સમજતા હતા। राजा बनकर मिलने वाले सुखो भोगो की उसकी रुचि नहीं थी, राजा तरीके જે પણ સુખ અને સુવિધા મળે એમાં એને રુચિ કે રસ હતો નહીં। उसके अनुसार धन का उपयोग तो परोपकार में करना चाहिए, અને ધનનો ઉપયોગ છે પારકાવ, પરોપકાર એટલે કે બીજાના માટે કરવો જરૂરી છે। તો આ કાવ્યની અંદર પહેલી લીટી છે કે વૈભવ વિલાસ કી ચાહ નહીં, વૈભવ વિલાસ કી ચાહ નહીં। વૈભવ એટલે શું થાય? ધન દોલત। વિલાસ એટલે શું થાય? સુખોપભોગ। ચાહ એટલે કે રુચિ નહીં। અપની કોઈ પરવાહ નહીં, પરવાહ એટલે શું થાય છે વિદ્યાર્થી મિત્રો? ચિંતા। વૈભવ વિલાસ કી ચાહ નહીં, અપની કોઈ પરવાહ નહીં। વૈભવ એટલે ધન દોલત, વિલાસ એટલે કે સુખોપભોગ, ચાહ એટલે કે છે રુચિ રસ પસંદગી, અપની એટલે પોતાનું, પરવાહ એટલે ચિંતા। મને વૈભવ વિલાસ કે ધન દોલત કે સુખ સંપત્તિની કોઈ રુચિ કે રસ નથી અને મારી પણ મને ચિંતા નથી। બસ યહી ચાહતા હું કેવલ, બસ હું એ જ ઈચ્છું છું હંમેશા। દાન કી દેવ સરિતા નિર્મલ, સરિતા એટલે કે નદી, નિર્મલ એટલે કોમલ પવિત્ર સ્વચ્છ। તો બસ યહી ચાહતા હું, બસ હું એટલું જ ચાહું છું, કેવલ એટલે માત્ર, દાન કી દેવ સરિતા, દાનની દેવ સરિતા એટલે કે નદી છે, નિર્મલ એટલે કે સ્વચ્છ પવિત્ર અને કોમળ હાથથી વહેતી રહે। બીજી વાર જોઈએ, વૈભવ વિલાસ કી ચાહ નહીં। વૈભવ એટલે ધન દોલત, વિલાસ એટલે સુખોપભોગ, ચાહ એટલે કે છે રુચિ રસ અને પરવાહ એટલે કે છે ચિંતા। બસ યહી ચાહતા હું કેવલ એટલે કે છે હું એટલું જ ઈચ્છું છું કે દાન કી દેવ સરિતા, સરિતા એટલે નદી અને નિર્મલ એટલે સ્વચ્છ અને પવિત્ર। કરતલ સે ઝરતી રહે સદા, કરતલ એટલે હથેલી, ઝરતી એટલે વહેતી રહે। નિર્ધન કો ભરતી રહે સદા, નિર્ધન એટલે કે છે જે કંગાલ છે, જેની પાસે ધન કે દોલત નથી, તેવા વ્યક્તિને હંમેશા હું દાનની સરિતા મારા હાથથી વહેતી રહે એટલા હું પ્રયાસ કરું છું। વિદ્યાર્થી મિત્રો ફરીવાર જોઈએ કે વૈભવ વિલાસ કી ચાહ નહીં, અપની કોઈ પરવાહ નહીં, બસ યહી ચાહતા હું કેવલ, દાન કી દેવ સરિતા નિર્મલ, करतल से झरती रहे सदा, निर्धन को भरती रहे सदा। तो कहे छे कि कर्ण श्री कृष्ण से कहता है कि उसे धन दौलत और सांसारिक सुख भोगने की इच्छा नहीं है। उसे धन दौलत और सांसारिक जीवन की कोई चिंता એટલે કે ઈચ્છા નહીં। वह अपने जीवन की परवाह नहीं करता, પોતાના જીવનની કોઈ ચિંતા કરતા નથી। उसकी बस यही इच्छा है, એની બસ એટલી જ ઈચ્છા છે કે उसके हाथों से दान की पवित्र नदी, એમના હાથોથી દાનની જે પવિત્ર નદી છે
એ હંમેશા નિર્ધનના સુખ માટે કરતલ એટલે હથેલી જરતી રહે એટલે વહેતી રહે. નિર્ધન એટલે કે છે કંગાલ, ગરીબ, નિર્ધન. ભરતી રહે એટલે વહેતી रखे અને સુખી બનાવે. तो कर्ण श्री कृष्ण से कहता है कि उसे धन दौलत और सांसारिक सुख भोगने की इच्छा नहीं है. वह अपने जीवन की परवाह नहीं करता. बस उसकी यही इच्छा है कि उसके हाथों से दान की पवित्र नदी सदा बहती रहे और निर्धनों को सुखी बनाती रहे. तो श्री कृष्ण છે કર્ણ છે શ્રી કૃષ્ણને જ્યારે કહે છે કે મને ધન દોલત સાંસારિક સુખની, મારા જીવનની પરવા નથી કરતો, મને ફક્ત એક જ ઈચ્છા છે કે મારા હાથથી દાનની જે પવિત્ર નદી છે હંમેશા વહેતી રહે અને નિર્ધનોને સુખી કરતી રહે. વિદ્યાર્થી મિત્રો, આ કાવ્ય દરેકને એટલે કે આ પંક્તિ છે દરેકને સમજણ પડી છે. આગળ જોઈએ. तुच्छ है राज्य क्या है केशव, पाता नर कर प्राप्त विभव, चिंता प्रभुत अल्पत्य हास, चाकचक्य कुछ क्षण विलास, पर वह भी यही गवाना है, कुछ साथ नहीं ले जाना है. હવે પહેલા પંક્તિની અંદર કહે છે કે મને કોઈ ધન દોલતની લાલચ નહોતી, મને સાંસારિક સુખની લાલચ નહોતી, મને મારા જીવનની પરવા નહોતી, મને એક જ ઈચ્છા હતી કે હંમેશા હું નિર્ધનના સુખોને હું બનાવતો રહું અને મારા હાથથી પવિત્ર નદી છે, દાનની પવિત્ર નદી છે એ વહેતી રહે. બીજાની અંદર કહેવામાં આવે છે કે તુચ્છ એટલે ક્ષુદ્ર અને નિષ્કૃષ્ટ, રાજ્ય એટલે રાજપાટ, કેશવ એટલે કૃષ્ણ, પાતા હે એટલે કહે છે કે પાતા ક્યાં નર કર પ્રાપ્ત વિભુ, પાતા એટલે પ્રાપ્ત કરવું, નર એટલે કે છે મનુષ્ય, પ્રાપ્ત વિભવ એટલે કે છે ધન અને દોલત. ચિંતા પ્રભુત, ચિંતા એટલે કે આપણે કહીએ છીએ જે ટેન્શન કહીએ છીએ. પ્રભુત એટલે કે અધિક, વધારે ચિંતા. અલ્પત્ય એટલે બહુ થોડા. હાસ એટલે ખુશી, થોડીક ખુશી માટે. ચાકચિક્ય એટલે ચમક, ચકા ચોંક. કુછ ક્ષણ એટલે થોડીક ક્ષણ માટે. વિલાસ એટલે કે છે સુખ ભોગ. પર વહ યભી ગવાના હે, ગવાના એટલે ખોના. કુછ સાથ નહીં લે જાના, કંઈ પણ સાથે લઈ જવાનું નથી. તો તુચ્છ એટલે કહેવા માગે છે વિદ્યાર્થી મિત્રો ક્ષુદ્ર, નિકૃષ્ટ. રાજ્ય એટલે રાજપાટ, કેશવ એટલે કૃષ્ણ, પાતા એટલે પ્રાપ્ત કરવું, નર એટલે કે છે મનુષ્ય, પ્રાપ્ત વિભવ એટલે ધન દોલત શું પ્રાપ્ત કરી શકાય છે, ચિંતા એટલે ટેન્શન, પ્રભુત એટલે પ્રભુને કહે છે અધિક ચિંતા, એટલે કે આજે ધન દોલત જેટલો પૈસો હોય છે ને એટલી ચિંતા વધશે, અને કંઈ પણ નહીં હોય ને તો ચિંતા જ નથી ને, નિરાત્રે આપણે નિંદર કરી શકીએ છીએ. અલ્પત્ય હાસ, અલ્પત્ય એટલે કે બહુ થોડા, હાસ એટલે કે ખુશી, થોડીક ખુશી માટે આપણે કેટલું દુઃખ સહન કરીએ છીએ. ચાકચક્ય એટલે ચમક, થોડી ચમક માટે આપણે આખી જિંદગીને શું કરીએ છીએ, ઘસી નાખીએ છીએ. કુછ ક્ષણ વિલાસ, થોડીક વિલાસ માટે, થોડી ધન દોલત ભેગી કરવા માટે આખી જિંદગીને પસાર કરીએ છીએ અને છેવટે પૂછીએ છીએ કે તે જીવનમાં કર્યું તો શું કર્યું એમ. પર વહ બી યહી ગવાના, આ બધું જ આપણે દુનિયામાં છોડીને જવાનું, કંઈ લઈને સાથે આવતા નથી અને કંઈ લઈને જઈ શકતા નથી. કુછ સાથ નહીં લે જાના હે, આપણે કોઈ પણ વસ્તુ સાથે લઈ જવાનું નથી, ખાલી આવ્યા ને ખાલી જ જવાનું છે. તો હે કેશવ, जिस राज्य का आप मुझे प्रलोभन दे रहे, જે રાજ્યનું તમે મને પ્રલોભન એટલે કે છે લાલચ આપી રહ્યા છો, વહ તો બહુ તુચ્છ વસ્તુ હે, એ બહુ નાની. તુચ્છ એટલે શું કહેવામાં આવ્યું હતું વિદ્યાર્થી મિત્રો તમને લોકોને, કે તુચ્છ એટલે કે ક્ષુદ્ર, નિકૃષ્ટ એટલે થોડું ઘણું, એ હાવ ઝીણવટ, મારા માટે કંઈ એ વસ્તુ કંઈ કામની જ નથી. વૈભવ પાકર મનુષ્ય કો ક્યાં મિલતા હે, ધન દોલત પ્રાપ્ત કરી અને આજ સુધી મનુષ્યને શું મળ્યું છે. वैभव पाकर उसे ढेर सारी चिंताएं और नाम मात्र की हंसी खुशी मिलती है. પૈસાથી માણસને ઘણી બધી ચિંતાઓ મળે છે ને થોડી ઘણી ખુશી મળતી હોય છે. થોડી બહુ ચમક દમક દે और थोड़े समय के सुखो भोग मिल जाता है.
થોડી ઘણી ચમક મળતી હોય છે, થોડીક એમ કહે છે ને કે વ્યક્તિની સામે એનો જુસ્સો દેખાડવા માટે અથવા તો એની પાસે કંઈક રેપ્યુટેશન છે એ બતાવવા માટે એ ચમક થોડાક સમય માટે મળતી હોય છે અને થોડાક સમય માટેનું સુખ પણ મળતું હોય છે. पर यह सारी चीज़ें उसे यही छोड़ देनी पड़ती है. આ બધી જ વસ્તુઓ છે અહીં જ છોડી દેવી પડે છે. और खाली हाथ ही यहाँ से जाना पड़ता है. જે ખાલી હાથે આવીએ છીએ તો એવી જ રીતે પાછા આપણે પણ ખાલી હાથે જ જવાનું છે. એટલે જિંદગી જીવવી છે તો હસીથી જીવો, ખુશીથી જીવો અને કોઈ પણ પ્રાપ્ત કરવાની આશા રાખ્યા વગર જે મળ્યું છે એને હસતા મુખે સ્વીકારી અને જિંદગી જીવવા માટે આપણે બેસ્ટ માર્ગ અપનાવી એ માટે આપણે આ કાવ્ય દ્વારા સમજાવવામાં આવ્યું છે. હજી એકવાર તમને કહી દઉં છું. તુચ્છ હે રાજ્ય ક્યાં હે કેશવ. તુચ્છ એટલે કે ક્ષુદ્ર, નિકૃષ. રાજ્ય એટલે રાજપાટ, કેશવ એટલે કૃષ્ણ, પાતા એટલે પ્રાપ્ત કરવું, પામવું, નર એટલે કે મનુષ્ય અને પ્રાપ્ત વિભવ એટલે ધન અને દોલત. ચિંતા પ્રભુત અધિક ચિંતા મળે છે. અલ્પત્ય હાસ થોડીક ખુશી મળે છે. ચાક ચિમેક થોડીક ચમક, ચાક એટલે કે છે ચમક દમક મળે છે. કુછ ક્ષણ વિલાસ થોડા ક્ષણ માટે, થોડાક સમય માટે સુખ મળતું હોય છે. પર વહ ભી યહી ગવાના હૈ. આ બધી જ વસ્તુ આ દુનિયામાં છોડીને જવાની છે. કુછ સાથ નહીં લે જાના હૈ. કંઈ પણ વસ્તુ સાથે લઈને મનુષ્ય જઈ શકતો જ નથી. मुझसे मनुष्य जो होते हैं, मारा जेवो मनुष्य जे होय छे, कंचन का भार न ढोते हैं. कंचन એટલે સોનું, તો કંચન એટલે કે સોનાનો ભાર તે ઉચકાવતો નથી. પાતે હે ધન બિખરાને કે પામે છે પણ ધન બિખરાના એટલે બાટના. એ પ્રાપ્ત તો કરે છે પણ એ ધન છે, પૈસા છે, બીજાને વેચવા માટે પ્રાપ્ત કરે છે. મારા જેવો મનુષ્ય હશે ને તે. લાતે હે રતન લૂંટાને મેં. રતન એટલે શું થાય? રત્ન. તો કહે છે કે જે પણ રત્ન મળ્યા છે, જે પણ ધન મળ્યું છે એ પોતાના માટે નહીં પણ પરોપકાર માટે પ્રાપ્ત કરતો હોય એ એવો મનુષ્ય હશે, એ મારા જેવો મનુષ્ય હશે. જગસે ન કભી કુછ લેતે હે. જગ એટલે કે દુનિયા પાસેથી કંઈ પણ વસ્તુ તે પ્રાપ્ત કરવા માટેની આશા રાખતો નથી. દાન હી હૃદય કા દેતે હે. અને હૃદયથી તે દાનની જે દેવસરિતા છે હંમેશા વહેતી રાખે છે. તો કર્ણ છે એ શ્રી કૃષ્ણના છે કે મુझसे મનુષ્ય જો હોતે હૈ. કહે છે કે કૃષ્ણ એટલે કર્ણ છે શ્રી કૃષ્ણને કહે છે કે હે કૃષ્ણ, ઉસકે જૈસે મનુષ્ય સોને કા ભાર નહીં ઢોતે. એના જેવો જે મનુષ્ય છે એ સોનાનો ભાર છે એ પ્રાપ્ત એટલે કે સોને કા ભાર નહીં ઢોતે, સોનાનો ભાર છે તે માથે લેતો નથી. સુખ વૈભવ કા જીવન બિતાતે હૈ. સુખ અને વૈભવનું જીવન છે. સુખ વૈભવ કા જીવન નહીં બિતાતે. સુખ અને વૈભવ, ધન અને દોલત પ્રાપ્ત કરવા માટેનું જીવન તે જીવતો નહીં. વે લોગો મેં બાંટને કે લીએ ही ધન પ્રાપ્ત કરતે હૈ. અને જે ધન બિખરાને કો કે છે ને, પાતે હે ધન બિખરાને, જે ધન અને દોલત પ્રાપ્ત કરે છે એ જે ગરીબ વ્યક્તિ માટે, નિર્ધન વ્યક્તિઓ માટે જ તે પ્રાપ્ત કરે છે. બિખરાને એટલે બાટના. लाते हैं रतन लुटाने को. उनकी बहुमूल्य जो वस्तुओं હોય છે લોકોને બાંટ દેને કે લીએ ही होती है. જે પણ કિંમતી વસ્તુઓ હતી ક્યારેય પણ પોતાની અંદર સ્વાર્થ રાખ્યા વગર હંમેશા તે દાનની સરિતા, દેવ સરિતા છે એના હાથથી તે ઝરતી રાખતા હતા. જગ સે ના કભી કુછ લેતે હે. વે સંસાર સે કભી કુછ નહીં લેતે. સંસાર એટલે દુનિયા પાસેથી કંઈ પણ વસ્તુ લેવાની આશા રાખતા નથી. दान ही हृदय का देते हैं. अपने हृदय का दान ही करते हैं. दुखियों पर दया करते हैं. હંમેશા તેના હૃદયથી તે વ્યક્તિઓને દાન આપે છે અને ગરીબોની સેવા કરે છે. હજી એકવાર વિદ્યાર્થી મિત્રો તમને આગળનો ટોપિક છે એ સમજાવી દઉં. મુझसे મનુષ્ય જો હોતો હે. कर्ण श्री कृष्ण ने कहे छे कि हे कृष्ण, उसके जैसे मनुष्य होते हैं, कंचन का भार न ढोते हैं. सोने का भार नहीं प्राप्त करता એટલે કે ઢોતે हैं.
પાતે હે ધન બિખરાને કો, સુખ અને વૈભવનું જીવન છે તે પ્રાપ્ત કરતા નથી. થોડાક સુખ માટે, અને જો પણ તે ધન અને દોલત પ્રાપ્ત કરતા હશે તો વે લોગો કે બાંટને કે લીએ હી ધન કે પ્રાપ્તિ કરતી, અને જે ગરીબ અને નિર્ધન વ્યક્તિઓ માટે જ તે ધન પ્રાપ્ત કરે છે. રતન લૂંટાને કો એટલે કહે છે કે બહુમૂલ્ય વસ્તુઓને પણ તે શું કરે છે, જે પરોપકારને શું કરે છે, બાંટી દે છે, એટલે વેચી દે છે. જગ સે ન કભી કુછ લેતે હે, દુનિયા કે સંસાર પાસેથી કંઈ પણ વસ્તુ લેવાની આશા રાખતો નથી. દાન હી હૃદય કા દેતે હે, હંમેશા દાનની દેવ સરિતા છે તે હંમેશા વહેતી રાખે છે. प्रासादों के कनकाभ शिखर, कबूतरों के घर, महलों में गरुड़ न होता, कंचन कभी न सोता, कंचन पर कभी न सोता, बसता वह कहीं पहाड़ों में, शेलों की फटी दरारों में. तो कैसे प्रासादों के कनकाभ, प्रासाद एटले राजमहल, कनकाभ एटले सुनहले एटले सोनाने जे शिखरवाळुं कहीए छे ते, शिखर एटले चोटी ऊंचो भाग जे आपणे डूंगर जेवो भाग होय छे ते, कबूतरों के घर एनी भागोनी अंदर एटले ऊंचा ऊंचा पहाड़ोनी अंदर कबूतरोना घर होय छे. महलों में गरुड़ न होता है, महलोनी अंदर क्यारे गरुड़ छे पोतानुं स्थान ग्रहण करतुं नथी. कंचर पर कभी न सोता है, क्यारे सोनानी पथारीमां ते सूतो नथी. बसता वह कहीं पहाड़ों में, ते वसे छे ते पहाड़ोनी, शेलों की फटी दरारों में, शेल एटले पर्वत अने चट्टान जे होय छे, दरारो एटले तिराड़ो, रेखानी अवकाश तरीके एटले के तिराड़ोनी, फाटेली तिराड़ोनी अंदर छे ए गरुड़नुं घर होय छे. तो कहे छे के प्रासादों के कनकाभ शिखर होते हैं कबूतरों के ही घर, के सोने जैसे चमक दमक वाले राजमहलों की चोटियाँ कबूतरों के ही घर बनती है. કે જે સોનાના ચમક દમકવાળા રાજમહેલો છે એની જે ચોટિયા હોય છે કબૂતરોના ઘર બનાવતી હોય છે. ગરુડ પક્ષી કભી મહલ મેં નહીં હોતા, એ પક્ષીઓની સરખામણી કરેલી છે કે જે કબૂતર છે એના કરતાં જે ગરુડ છે એ ક્યારે મહેલની લાલચ રાખતું નથી. વસરણીમ બિછોને પર નહીં સોતા, સોનાની પથારી ઉપર ક્યારેય સૂતું નથી. ઉસકા નિવાસ તો પહાડો મેં હી હોતા હૈ, એનો નિવાસ છે એ પહાડોની અંદર જ હોય છે. પહાડો કી ફટી દરારો મેં ઉસકા ઘર બનતા હૈ, પહાડો એટલે કે છે કે પર્વતની ફાટેલી જે તિરાડો હોય છે, દરારો હોય છે એની અંદર જ એમનો વસવાટ હોય છે. प्रासादों के कनकाभ शिखर होते कबूतरों के ही घर, महलों में गरुड़ न होता है, कंचन पर कभी न सोता है, बसता वह कहीं पहाड़ों में, शेलों की फटी दरारों में. सोने जैसी चमक दमक वाले, सोना जेवी चमक दमक वाला, राजमहलों की चोटियाँ, राजमहलोनी जे शिखरोना जे भाग कहीए छे ते, कबूतरों के ही घर बनती है, कबूतरोना ज घर बने छे. गरुड़ पक्षी कभी महल में नहीं होता, गरुड़ नामनु पक्षी छे महल में होतुं नथी. वह सरणी बिछोने पर नहीं सोता, ते सोनानी पथारी पर सूतुं नथी. उसका निवास तो पहाड़ों में ही होता है, एमनो जे वसवाट छे निवास छे ए पहाड़ों में ज होय छे. पहाड़ों की फटी दरारे ही उसका घर बनते हैं, पहाड़ों फाटेली दरारों पर ज एनुं घर होय छे. होकर समृद्धि सुख अधीन, मानव होता नितक्षपक तपक्षीण, सत्ता किरीट मणिमय आसन, करते मनुष्य का तेज हरण. नर विभव हेतु ललचाता है, पर वही मनुष्य को खाता है. હવે આની અંદર કહેવામાં આવ્યું છે કે હોકર સમૃદ્ધિ સુખ કે અધીન, અધીન એટલે કે છે સેવક, દાસ, ગુલામ. જે ગુલામી વ્યક્તિ છે એ સુખ સમૃદ્ધિનો જે સેવક હોય છે તે સુખ સમૃદ્ધિને વધારે માન સન્માન આપતો હોય કે એની એટલે કહે છે કે કોઈ પણ જાતની લાલચ હોય ને ત્યાં વ્યક્તિ ટકી શકે. માનવ હોતા નિતક્ષપક્ષીણ, તપક્ષીણ એટલે પ્રભાવ, માનવ એટલે મનુષ્ય, નિત એટલે હરરોજ, તપક્ષીણ એટલે પ્રભાવ. તો કહે છે કે મનુષ્યનું જો
માનવ છે એ હંમેશા પ્રભાવહીન કેનાથી રહે છે? ધન દોલત અને લાલચથી જ માનવી છે ત્યાં ટકી શકતો હોય છે. સત્તા એટલે રાજપાટ, કિરીટ એટલે મુકુટ, મણિમય આસન એટલે કે સિંહાસન, કરતે હે મનુષ્ય કા તેજ હરણ. તેજ હરણ એટલે પ્રભાવ નષ્ટ કરના અથવા તો કાંતિ દૂર કરના. તો કહે છે કે હોકર સમૃદ્ધિ સુખ કે અધીન, સુખ સમૃદ્ધિની અધીન જે માણસ સેવક જે ટકેલો છે, માનવ હોતા નિતક્ષ તપક્ષીણ, એટલે કે છે કે ધન દौलत के सुख का गुलाम बनकर मनुष्य अपना तेज तप तेज को खो देता है. सत्ता किरीट मणिमय आसन करते मनुष्य का तेज हरण. જે રાજપદ, સત્તા એટલે રાજપદ, કિરીટ એટલે મુકુટ અને મણિમય એટલે મણિયો સે જડે હુએ સિંહાસન, કરતે હે મનુષ્ય કા તેજ હરણ, મનુષ્યનું તેજ છે એ હરી લેતું હોય છે અને એને પ્રભાવિત કરતું હોય છે. નર વિભવ હેતુ લલચાતા હે. નર એટલે મનુષ્ય, વિભવ હેતુ એટલે ધન સંપત્તિ, ધન સંપત્તિ માટે મનુષ્યને તે લલચાવતું હોય છે, એ પ્રાપ્ત કરવા માટે મનુષ્ય લલચાય છે. પર વહી મનુજ કો ખાતા હે, પણ यही धन संपत्ति उसे नष्ट कर देती है. होकर समृद्धि सुख के अधीन, धन दौलत के सुख का गुलाम बनकर मनुष्य अपना तेज और तप खो देता है. मानव होता तपक्षीण, मानव છે એનો તેજ અને તપને ખોઈ નાખે છે. સત્તા એટલે રાજપટ, કિરીટ એટલે મુકુટ, મણિમય એટલે મણિયો સે જડે હુએ સિંહાસન, મણિમય આસન એટલે મણિયો સે જડે હુએ સિંહાસન, મનુષ્ય કા તેજ હરણ, મનુષ્યનું તેજ હરી લે છે. નર એટલે કે મનુષ્ય, વિભવ હેતુ લલચાતા હે એટલે કે છે ધન અને દોલતથી પ્રભાવિત કરી દે છે અને એના માટે એને લલચાવે છે. પર વહી મનુષ્ય કો ખાતા હે, આ જ મનુષ્યને શું કહે છે? અંદરને અંદર નષ્ટ કરી દે છે. चांदनी पुष्प छाया में पल नर गले सुमधुर कोमल, अमृत कलेश का पिए बिना आतप अधंड में जिए बिना, वह पुरुष नहीं कहला सकता, विघ्नों को नहीं हिला सकता. કહે છે કે ચાંદની એટલે ચાંદની અને ફૂલોની જે છાયા અત્યંત સુખ સુવિધા કહેવાય એને. ચાંદની અને પુષ્પ છાયા મેં પલ નર ગલે બને સુમધુર કોમલ. ચાંદની અને પુષ્પ એટલે કહેવામાં આવે છે કે ચાંદની અને ફૂલોની છાયામાં, એટલે એનો મિનિંગ એવો થાય છે કે સુખ સુવિધાની અંદર પાલેલો જે મનુષ્ય છે એ સુંદર અને કોમળ ભલે બન જાય, સુંદર અને કોમળ ભલે બની છે, પર અમૃત કલેશ કા પીએ બિના, પરંતુ કષ્ટોના અમૃત અને જે કસોટીનું અમૃત છે એણે પીધું નથી. આતંપ એટલે કે છે કે જે આંધી તુફાન એણે જોયું નથી. અધંડ એટલે કે આતપ અધંડ એટલે કે છે કે તેણે વિઘ્ન નથી જોયું, એણે કષ્ટ નથી જોઈ, નથી કસોટી જોઈ, નથી તોફાન જોયા, નથી મહેનત જોઈ. એ મનુષ્ય એટલે કે આતમ અધંડ મેં જીએ બને, આ કોઈ પણ કસોટી એણે જોઈ નથી, મહેનત શું છે એ ખબર નથી, કેવું દુઃખ હોય છે એ પણ ખબર નથી. વહ પુરુષ નહીં કહલા શકતા, એ મનુષ્ય છે એ પુરુષ કહેવાતો નથી. વિઘ્નો કો નહીં હિલા શકતા, અને ન વિઘ્ન એટલે કે છે કે મુસીબતને જે દૂર કરી શકતો નથી કે પાર કરી શકતો નથી, એ મનુષ્ય કહેલાતો નથી. ચાંદની પુષ્પ છાયા મેં પલ નર ગલે બને સુમધુર કોમલ. સુખ અને સુવિધા, ચાંદની અને ફૂલો એટલે કે અત્યંત સુખ સુવિધાની અંદર પાલન પોષણ થયેલા મનુષ્ય ભલે સુંદર અને કોમળ બની જાય, પરંતુ અમૃત કલેશ કા પીએ બિના, જે કષ્ટોનું અમૃત એણે પીધું નથી. આતંપ એટલે કે છે કે ધૂપ એટલે તે એણે પરિશ્રમ કે મહેનત જોઈ નથી. અધંડ એટલે આધી તોફાનની અંદર તે ફસાયો નથી. એ મનુષ્ય છે વહ પુરુષ નહીં કહલા શકતા,
આ મનુષ્ય છે એ પુરુષ એટલે કે છે તે આદમી કે મનુષ્ય કહેવાતો નથી. વિઘ્નો કો નહીં હિલા શકતા, તે મુસીબતને હટાવી શકતો નથી કે વિઘ્નને પાર કરી શકતો નથી, એ મનુષ્ય કહેવાતો નથી. उड़ते जो झंझवातों में, पीते वारी जो प्रपातों में, सारा आकाश अयन जिनका, विषगर भुजंग भोजन जिनका, वे ही फणीधर छुड़ाते हैं, धरती का हृदय जुड़ाते हैं. હવે ઉડતે હે ઝંઝવાતો મેં, ઝંઝવાતો એટલે કે છે આંધી અને તોફાનની અંદર જે ઝરણાઓ હોય છે તે ઉડતા હોય છે, પાણીના જે ઝરણાઓ હોય છે વહેતા હોય છે. પીતે જો વારી પ્રપાતો મેં, પ્રપાતો એટલે ઝરણાનું પાણી પીતો હોય છે. સારા આકાશ અયન જીનકા, આકાશ આખું આકાશ છે, સારું આકાશ છે જેમનું ઘર બને છે. વિષ ઘર ભુજંગ ભોજન ઉસકા, જો વિષેલે સાપ એનું જ જેનું ભોજન બને છે. वे ही फणीधर छुड़ाते हैं, ऐसे गरुड़ ही सांप से बंधन से छुटकारा दिलाते हैं, धरती का हृदय जुड़ाते हैं और धरती के हृदय की शीतलता देते हैं. उड़ते हैं जो झंझवातों में, पीते हैं जो पानी प्रपातों में, सारा आकाश अयन जिनका, विषगर भोजन जिनका, वे ही फणीधर छुड़ाते हैं, धरती का हृदय जुड़ाते हैं. જે આંધી અને તોફાનોમાં ઉડે છે, ઝંઝવાતોમાં એટલે કે આંધી અને તોફાની અંદર ઉડે છે. પીતે જો વારી પ્રપાતોમાં, તે ઝરણાનું પાણી પીએ છે. સારા આકાશ અયન જીનકા, આખું આકાશ જેમનું ઘર છે. વિષકર ભોજન જીનકા, ઝેરી સાપ જ જેમનું ભોજન છે. વેહી ફણીધર છુડાતે હે, એવા ગરુડ જ સાપના બંધનથી છુટકારો અપાવે છે. ધરતી કા હૃદય जुड़ाते हैं, ધરતીના હૃદયને શીતળતા આપે છે. मैं गरुड़ कृष्ण, मैं पक्षीराज सिर पर, न चाहिए मुझे ताज. दुर्योधन पर है विपद घोर, सकता न किसी विष उसे छोड़. रण खेत पाटना है मुझको, अहिपाश काटना है मुझको. मैं गरुड़, ગરુડ એટલે ગરુડ પક્ષીની વાત છે. કૃષ્ણ એટલે ભગવાન કેશવ. પક્ષીરાજ એટલે અહીં ગરુડની વાત થઈ. સિર પર ન ચાહીએ એટલે માથા ઉપર, તાજ એટલે કે મુકુટ જોતો નથી. દુર્યોધન પર હે વિપદ ઘોર, વિપદ એટલે આપત્તિ મુશ્કેલી. દુર્યોધન એટલે એનો પરમ મિત્ર. દુર્યોધન પર હે વિપદ ઘોર એટલે આપત્તિ મુશ્કેલી ભર્યું વાતાવરણ. સત્તા ન કિસી વિષ ઉસે છોડ, વિષ એટલે ઝેર છે એને છોડી શકતું નથી. રણ ખેત પાટના હે મુझको, અહિપાશ કાટના હે મુझको. હું યુદ્ધ ક્ષેત્રની અંદર મારે ઉતરવું છે અને દુર્યોધનને જે નાગપાશથી, અહિપાશ કાટના એટલે કે નાગપાશ છે, એ દુર્યોધનને નાગપાશમાંથી દૂર કરી અને મારે એને બચાવવો છે. તો કે છે મેં ગરુડ કૃષ્ણ એટલે કે છે કે હે કૃષ્ણ, હું એવું જ ગરુડ પક્ષી છું. મેં પક્ષીરાજ, હું એવું જ ગરુડ પક્ષી છું. સિર પર ન ચાહીએ મુજે તાજ, મને પોતાના મસ્તક પર મુંગટની જરૂર નથી. દુર્યોધન પર હે વિપદ ઘોર, આ સમયે દુર્યોધન ભયંકર વિપત્તિમાં ફસાયેલો છે. સક્તા ન કિસી વિષ ઉસે છોડ, હું કોઈ રીતે એને છોડી ન શકું. રણખેત પાટના હે મુझको, મારે તો યુદ્ધ ક્ષેત્રમાં ઉતરવું છે. અહિપાશ કાટના હે મુझको, એ દુર્યોધનના નાગપાશને મારે કાપવો છે અથવા તો કાટવો છે. દરેક વિદ્યાર્થી મિત્રોને આ જે પાઠનો જે સમજૂતી છે એ સમજ પડી ચૂકી હશે. હવે હું થોડુંક વિદ્યાર્થી મિત્રો તમને હોમવર્ક આપીશ, એ તમારે પાકી નોટની અંદર એ પ્રશ્નો છે એ ઉતારવાના રહેશે. હવે જો આની અંદર કહે છે કે સ્વાધ્યાયનો પ્રશ્ન છે, હું તમને અમુક પ્રશ્ન જો તમારે ડબલ વાર થતા હોય કે અથવા તો તમને જે નોટ આઉટની અંદર અલગથી એક ફોટો મોકલવામાં આવશે હોમવર્કનો, એ ફોટો આની સાથે આ પ્રશ્નો ડબલ વાર થાય તો વિદ્યાર્થી મિત્રો તમારે પાકી નોટની અંદર એક જ વાર એક પ્રશ્ન ઉતારવાનો છે, 2 વાર પ્રશ્ન ઉતારવાના નથી. સંક્ષિપ્ત મેં ઉત્તર દીજીએ. જો પ્રશ્ન નંબર 2 છે, પ્રશ્ન નંબર 2 છે એ તમારે લખવાનો છે. પછી છે
नीचे કે નિમ્નલિખિત પંક્તિઓ કા ભાવાર્થ લીખીએ, તો આ ભાવાર્થ છે એ પંક્તિઓનો તમારે લખવાનો છે. આ ભાવાર્થ પણ તમારે લખવાનો છે. પછી ટિપ્પણી લીખીએ તો એ આપણે લખવાનું નથી. જે વિરોધી શબ્દ છે એ આપણે લખશું, સમાનાર્થી શબ્દ છે એ પણ આપણે લખશું. આ બધી જ વસ્તુ તમારે પાકી નોટની અંદર લખવાની છે. વિદ્યાર્થી મિત્રો, આ ભાગ 2 હતો, અહીંયા પૂર્ણ થાય છે. દરેક વિદ્યાર્થી મિત્રોને આ કાવ્ય છે 2 વાર સમજવાનું છે, 2 વાર વિડીયો જોવાના છે. કોઈ પણ પ્રશ્ન લાગતો હોય તો તમે કમેન્ટ બોક્સની અંદર લખી શકો છો, અને હોમવર્ક છે એ સુંદર અને સારા અક્ષરે લખશો. ધન્યવાદ.